હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે EAS લેક્ચર સિરીઝની અંદર લેક્ચર નંબર 7માં ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની રિએક્શન મિકેનિઝમ વિશે ડિસ્કશન કરવાની છે. તો સૌથી પહેલા આપણે આલ્કાઇલેશનની અંદર જનરલી શું થતું હોય છે કે આલ્કાઇલેશનની અંદર જનરલી રિએક્શન દરમિયાન બેન્ઝીન ઉપર આલ્કાઇલ ગ્રુપ એટેચ થતો હોય છે, એટલા માટે એને આલ્કાઇલેશન રિએક્શન કહેવામાં આવતું હોય છે. તો પહેલા સૌથી પહેલા એક કોમન રિએક્શનની આપણે ડિસ્કશન કરી લઈએ કે જે અહીંયા બેન્ઝીન જે છે એ બેન્ઝીન આપણું સબસ્ટ્રેટ છે, જેના હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોફાઇલ થ્રુ અહીંયા રિપ્લેસમેન્ટ થવાનું છે. જે આલ્કાઇલ હેલાઇડ છે એ મીન્સ ત્યાં આગળ ક્લોરીન બ્રોમિન તમે આયોડિન લઈ શકો છો. તો આલ્કાઇલ હેલાઇડ છે એ આપણો રિએજન્ટ છે જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ કરવાનો છે. અને જે ElCl3 છે એ આપણું લુઈસ એસિડ છે, જે આપણું કેટેલિસ્ટ છે, જેની મદદથી રિએજન્ટમાંથી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલનું ફોર્મેશન થશે. તો અહીંયા તમે જુઓ છો આ રહ્યું તમારું જે આલ્કાઇલેટેડ પ્રોડક્ટ છે, જે આપણી સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ છે, જે બાય પ્રોડક્ટ તરીકે અહીંયા HCl નો અણુ મળે છે. અને ElCl3 જે આપણું લુઈસ એસિડ છે, જે આપણું કેટેલિસ્ટ છે, અગેન અહીંયા આપણને પાછો મળે છે. તો ElCl3 એનહાઇડ્રસ ફોર્મમાં અહીંયા યુઝ થાય છે. ElCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ, જનરલી એલ્યુમિનિયમ એ પિરિયોડિક ટેબલમાં ગ્રુપ 3A નો એક એલિમેન્ટ છે. તો જનરલી જે થર્ડ એ ગ્રુપની અંદર જેટલા પણ એલિમેન્ટ આવતા હોય, ઇવન એ બોરોન હોય, એલ્યુમિનિયમ હોય, ગેલિયમ હોય, ઇન્ડિયમ હોય, થિલિયમ હોય, આ બધા જ પ્રકારના જે એલિમેન્ટ જે છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટિંગ નેચર બતાવે છે, કારણ કે તેમની જે આઉટર સેલની અંદર જે ઓર્બિટલ હોય છે ઇલેક્ટ્રોનથી કમ્પ્લીટ ભરાયેલી હોતી નથી. અને કમ્પ્લીટ ભરાયેલી ન હોવાને કારણે આવા બધા જ પ્રકારના જે એલિમેન્ટ છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટિંગ નેચર બતાવે છે, મીન્સ લુઈસ એસિડ તરીકે એક્ટ કરે છે. અને જનરલી આ પ્રકારના જે રિએજન્ટ જે છે એ ઓર્ગેનિક રિએક્શનમાં લુઈસ એસિડ તરીકે એક્ટ કરતા હોય છે. ઓકે, તો અહીંયા આપણે મિકેનિઝમ વિશે ડિટેલ્સમાં પહેલા ડિસ્કશન કરીએ, કેવી રીતે ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થાય છે લુઈસ એસિડની મદદથી, કેવી રીતે બેન્ઝીનના હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કરી સ્ટ્રોંગ સિગ્મા કોમ્પ્લેક્સ બનાવે છે. ત્યારબાદ આપણને આલ્કાઇલેટેડ પ્રોડક્ટ મીન્સ ત્યાં આગળ તમે કહો સબસ્ટિટ્યુશન પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે. તો સ્ટેપ 1, જનરેશન ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ જે છે, અહીંયા આલ્કાઇલ ક્લોરાઇડ આપણે લીધો છે અને લુઈસ એસિડ તરીકે ElCl3 લીધો છે. તો અહીંયા જે આલ્કાઇલ ક્લોરાઇડ છે આપણો લુઈસ બેઝ તરીકે એક્ટ કરશે, ઇલેક્ટ્રો ડોનેટિંગ નેચર બતાવે છે. ElCl3 જે ઇલેક્ટ્રો એક્સેપ્ટિંગ નેચર બતાવે છે, મીન્સ લુઈસ એસિડ છે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક કોમ્પ્લેક્સ બને છે. એક કોમ્પ્લેક્સ જ્યાં આગળ ક્લોરીન ઉપર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થયેલો હોય છે, મીન્સ તમે વેરી રિએક્ટિવ શબ્દ વાપરી શકો છો. હાઈલી રિએક્ટિવ આ રહ્યો તમારો કોમ્પ્લેક્સ ક્રિએટ થતો લુઈસ એસિડ ને જે તમારો ઇલેક્ટ્રોફાઇલ છે એનો 1:1 રેશિયો વાળો ઇમિડિયેટલી ત્યાંથી જે Cl છે, Cl ઉપર પોઝિટિવ ચાર્જ ક્રિએટ હોવાને ઇલેક્ટ્રોનેગેટિવ વધુ હોય છે, ઇમિડિયેટલી આલ્કાઇલ સમૂહ પાસે બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટી લઈને સિસ્ટમમાંથી એક્ઝિટ થાય છે અને આપણને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ આપણે અહીંયા ત્યાં આગળ જનરેટ થતો હોય છે. ને અહીંયા ElCl4- જ્યાં આગળ માઇનસ સાઇન તમારા એલ્યુમિનિયમ પર હોય છે, ElCl4-. ઓકે, સ્ટેપ 2 ની અંદર તમારો જે ઇલેક્ટ્રોફાઇલ છે બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી એની સાથે જોડાય છે. તમે અહીંયા જોઈ શકો કોઈ એક પાઈ બોન્ડ અહીંયા બ્રેક થશે, જે કાર્બન પોતાના ઇલેક્ટ્રોન લોસ કરશે, ત્યાં પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય છે અને બીજા કાર્બન સાથે તમારો આલ્કાઇલ ગ્રુપ અહીંયા એટેચ થતો હોય છે અને જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડિલોકલાઇઝ થતો હોય છે. અને લાસ્ટ જ્યાં આગળ તે આગળ કોન્જ્યુગેટ સિસ્ટમ જોવા મળતી નથી, મીન્સ ત્યાં આગળ એ તમારું રેઝોનન્સ સ્ટોપ થઈ જાય છે, મીન્સ ટોટલ નંબર ઓફ રેઝોનન્સ સ્ટ્રક્ચર તમને અહીંયા 3 મળે છે. આ જે આપણું હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે જેને આપણે સિગ્મા કોમ્પ્લેક્સ કહીએ છીએ, કે જ્યાં આગળ સ્ટેપ 1 સ્લો સ્ટેપની અંદર બેન્ઝીન પોતાની એરોમેટિસિટી લોસ કરે છે, જે રેટ ડિટરમાઇન સ્ટેપ છે. સ્લો સ્ટેપ એટલા માટે છે કે બેન્ઝીન એક રેઝોનન્સ સ્ટેબિલાઇઝ એરોમેટિક કમ્પાઉન્ડ છે, પ્લેનર કમ્પાઉન્ડ છે, એટલા જ માટે ત્યાં આગળ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલની જરૂર પડે છે અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ ત્યાં સ્લોલી રિએક્ટ કરે છે બેન્ઝીન સાથે, સ્લોલી રિએક્ટ કરતો હોવાને કારણે આ સ્ટેપ છે સ્લો સ્ટેપ છે, રેટ ડિટરમાઇન સ્ટેપ છે. એટલા જ માટે સ્ટેપ 3 ની અંદર જ્યાં આગળ આલ્કાઇલેટેડ પ્રોડક્ટ
નું ફોર્મેશન થતું હોય છે એ સ્ટેપ ફાસ્ટ સ્ટેપ છે કારણ કે ત્યાં આગળ બેન્ઝીન એરોમેટિસિટી પોતાને રિગેન કરવાનો ટ્રાય કરે રિસ્ટોર કરવાનો ટ્રાય કરતો હોય છે અને અહીંયા જે હાઇડ્રોજન છે એ ડિપ્રોટોનેશન સ્ટેપ પણ તમે સ્ટેપ 3 ને કહી શકો છો જે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સની અંદર પ્રોટોન સિસ્ટમમાંથી દૂર થાય છે પ્રોટોન પોતાની ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગ સિસ્ટમને આપીને નીકળે છે મીન્સ બેન્ઝીન અગેન પોતાની એરોમેટિસિટી રિગેન કરે છે અને સ્ટેબલ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટનું ફોર્મેશન કરે છે અને બાય પ્રોડક્ટ તરીકે HCl અહીંયા તમને મળશે અને LCl3 જે તમારો લુઇસ એસિડ છે જે તમારો કેટલિસ્ટ છે એ જ ફોર્મમાં તમને રિએક્શન એન્ડની અંદર પાછો મળશે હવે વાત છે લિમિટેશન તેની ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની થોડીક લિમિટેશન અહીંયા ડિસ્કશન કરી લઈએ તો એ સૌથી પહેલા અંદર આપણે વાત કરીશું રીઅરેન્જમેન્ટ જનરલી જે આલ્કાઇલેટિંગ ગ્રુપ હોય છે જે આપણો કાર્બોકેટાઇન અહીંયા ક્રિએટ થવાનો છે એમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ થતું હોય છે રીઅરેન્જમેન્ટ જનરલી કાં તો 1,2 હાઇડ્રાઇડનું થાય છે આ કેસમાં કાં તો 1,2 મિથાઇલનું રીઅરેન્જમેન્ટ થાય છે અને વધુ સ્ટેબલ કાર્બોકેટાઇન આપવા માટે જ રીઅરેન્જમેન્ટ થતું હોય છે તો સિમ્પલ આપણી પાસે એક એક્ઝામ્પલ છે એન પ્રોપાઇલ બ્રોમાઇડ એન પ્રોપાઇલ બ્રોમાઇડ જ્યારે લુઇસ એસિડની પ્રેઝન્સમાં એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ ક્રિએટ કરે છે તો ઇમિડિયેટલી ત્યાં આગળ પ્રાઇમરી કાર્બોકેટાઇન ક્રિએટ થશે જે જનરલી લેસ સ્ટેબલ છે જેમાંથી 1,2 હાઇડ્રાઇડ મીન્સ આ 1 કાર્બન કન્સિડર કરી શકો છો આ 2 કાર્બન કન્સિડર કરી શકો છો અને એક વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે હાઇડ્રોજન અને મિથાઇલ સમૂહ આ બંનેમાં જ્યારે પ્રાયોરિટીની વાત આવે ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી તમારે હાઇડ્રોજનની આપવાની રહેશે કારણ કે તેની સાઇઝ નાની છે અને જેટલી સાઇઝ નાની હોય ત્યાં એટલું રીઅરેન્જમેન્ટ થવાની પોસિબિલિટી વધી જાય છે તો તમારા સેકન્ડ નંબરના કાર્બન ઓનલી હાઇડ્રોજન છે તો અહીંયા 1,2 હાઇડ્રોજન મીન્સ સેકન્ડ નંબરના કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન ઇલેક્ટ્રો ડેન્સિટી લઈને આ એક નંબરના કાર્બન ઉપર શિફ્ટિંગ કરે છે જેને 1,2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ કહેવામાં આવે છે અને જે અહીંયા જોઈ શકો છો જે સેકન્ડરી કાર્બોકેટાયન આપે છે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ રીઅરેન્જમેન્ટના કારણે જે મોર સ્ટેબલ છે ઓકે હવે જ્યાં વાત છે કે લુઇસ એસિડની પ્રેઝન્સમાં બેન્ઝીન સાથેની પ્રક્રિયા કાર્બોકેટાયનની તો ત્યાં આગળ એક પ્રોડક્ટ જસ્ટ તમને આવી રીતે મળશે ઇથાઇલ બેન્ઝીન અને એક પ્રોડક્ટ મળે છે એન પ્રોપાઇલ બેન્ઝીન આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જ્યાં કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને જનરલી ક્યુમિન પણ કહેવામાં આવે છે અને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આપણે એક મેજર પ્રોડક્ટ છે એ રીઅરેન્જ પ્રોડક્ટ હોય છે જ્યારે આ અનરીઅરેન્જ પ્રોડક્ટ હોય છે રીઅરેન્જ પ્રોડક્ટ જનરલી એટલા માટે મળતી હોય છે કે તે ત્યાં આગળ મોર સ્ટેબલ કાર્બોકેટાયન ક્રિએટ થતો હોવાને કારણે તો જનરલી આ કેસમાં રીઅરેન્જમેન્ટ જ્યાં પોસિબલ બનતું હોય ત્યાં રીઅરેન્જ જે પ્રોડક્ટ ક્રિએટ થતી હોય છે એનું ફોર્મેશન થતું એ જ હંમેશા મેજર પ્રોડક્ટ હશે કયા કેસમાં જ્યાં આગળ રીઅરેન્જમેન્ટ પોસિબલ થતું હોય ત્યાં આગળ એવી રીતે બીજું છે નિયોપેન્ટાઇલ આયોડાઇડ અથવા તો 1 2,2-ડાયમિથાઇલ પ્રોપેન ની જ્યારે લુઇસ એસિડની પ્રેઝન્સની અંદર રિએક્શન થાય છે તો ઇલેક્ટ્રોફાઇલ ક્રિએટ થતો હોય છે તો અહીંયા પ્રાઇમરી જે હાઈલી અનસ્ટેબલ છે તો જનરલી એક બીજી વસ્તુ અહીંયા સમજવાની એ છે કે જ્યારે પ્રાઇમરી કાર્બોકેટાયન અહીંયા ક્રિએટ થતું હોય છે ઇવન મિથાઇલ ઇથાઇલ સિવાયના કેસની અંદર મિથાઇલ કાર્બોકેટાયન અને ઇથાઇલ કાર્બોકેટાયન સિવાયના કેસની અંદર તો ત્યાં આગળ હાઈલી અનસ્ટેબલ હોય છે તો એનું કોઈ એવું અસ્તિત્વ હોતું નથી તો એ કેસમાં જનરલી ત્યાં શું હોય છે કે લુઇસ એસિડ અને કાર્બોકેટાયનનો 1:1 રેશિયો ધરાવતો કોમ્પ્લેક્સ એકચ્યુઅલી ક્રિએટ થાય છે અને કોમ્પ્લેક્સ કાર્બોકેટાયન જેવી કેરેક્ટર ધરાવતો હોય છે એટલા માટે ત્યાં આગળ રીઅરેન્જમેન્ટ પોસિબલ થતું હોય છે બટ એકચ્યુઅલી શું થાય છે ત્યાં આગળ અગેન ફરીથી જે તમારો લુઇસ એસિડ અને જે તમારો કાર્બોકેટાયન છે એ 1:1 રેશિયોની અંદર એ કોમ્પ્લેક્સ ક્રિએટ કરતા હોય છે જે કાર્બોકેટાયન જો કેરેક્ટર ધરાવતો હોય છે મીન્સ પ્રાઇમરી કાર્બોકેટાયન ક્રિએટ થવું પોસિબલ નથી બટ કોમ્પ્લેક્સ ફોર્મની અંદર ક્રિએટ થઈ શકે છે ઓકે ડન અને એ કાર્બોકેટાયન કેરેક્ટર ધરાવતો હોવાને કારણે ત્યાં આગળ રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય છે આ કેસની અંદર 1,2 મિથાઇલ રીઅરેન્જમેન્ટ થશે તો સેકન્ડ નંબરના કાર્બન પર જે મિથાઇલનું શિફ્ટિંગ એક નંબરના કાર્બનમાં થતું હોય 1,2 મિથાઇલ શિફ્ટિંગ કહેવામાં આવે છે તો અહીંયા ટર્સરી કાર્બોકેટાયન બને છે અને એમાંથી જે પ્રોડક્ટ બને સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ એ આપણે રીઅરેન્જ પ્રોડક્ટ હશે જે આપણી મેજર પ્રોડક્ટ હશે મેજર પ્રોડક્ટ કેટલું પર્સન્ટેજમાં મળશે ડિપેન્ડ કરે છે રિએક્શન કન્ડિશન ઉપર તો આ વાત થઈ રીઅરેન્જમેન્ટના કારણે ત્યાં આગળ બે પ્રોડક્ટનું મિક્સચર મળતું હોય છે એક કેસની વાત કરીએ હવે સેકન્ડ કન્ડિશનની વાત કરીએ કે જનરલી એવા અત્યાર સુધી આપણે એવો અભ્યાસ કર્યો કે જનરલી આલ્કાઇલ હેલાઇડ
અને લુઈસ એસિડ વચ્ચે રિએક્શનથી કાર્બોકેટાયન ક્રિએટ થતું હોય છે. હવે આપણે અહીંયા આલ્કાઇલ હેલાઇડ સિવાયના રિએજનની વાત કરવાની છે કે જે લુઈસ એસિડની પ્રેઝન્સમાં પણ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ ક્રિએટ કરી શકે, સ્ટ્રોંગ કાર્બોકેટાયન તમે કહી શકો અથવા ઇલેક્ટ્રોફાઇલનું ફોર્મેશન કરી શકે છે. તો જનરલી અહીંયા ઓલિફિન્સ અને આલ્કોહોલ કમ્પાઉન્ડ જનરલી લુઈસ એસિડની પ્રેઝન્સમાં પણ જનરલી અહીંયા બે પ્રકારના લુઈસ એસિડ યુઝ થશે, કાં તો હાઇડ્રોજન હેલાઇડ કાં તો H2SO4. મીન્સ જે પ્રોટોન આપી શકે છે એવા જ રિએજન અહીંયા યુઝ થશે ને એવા રિએજનની પ્રેઝન્સમાં ઓલિફિન્સ કમ્પાઉન્ડ હોય, મીન્સ આલ્કિન કમ્પાઉન્ડ હોય કે જસ્ટ લાઈક કે આલ્કોહોલ કમ્પાઉન્ડ હોય, એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ કાર્બોકેટાયન ક્રિએટ કરે છે. ઓકે ડન. તો પહેલા કેસમાં અહીંયા પ્રોપ 1 ઇન અથવા પ્રોપિન છે, 1 પ્રોપ ઇની HX સાથેની પ્રક્રિયાથી પ્રોટોન જ્યારે H+ આયન પાઈ બોન્ડ ઉપર એટેક કરે છે તો પાઈ બોન્ડ બ્રેક થાય છે, કારણ કે જનરલી આ એક એડિશન રિએક્શન છે. જનરલી આપણે એવું બની ગયા આલ્કિન કમ્પાઉન્ડ જનરલી એડિશન રિએક્શન આપે છે, જ્યારે એરોમેટિક બેન્ઝીન એ સબસ્ટિટ્યુશન આપે છે. તો અહીંયા એડિશન થશે તો અહીંયા બે શક્યતા છે, આ કાર્બન સાથે પણ H હાઇડ્રોજન જોડાઈ શકે છે અને આ કાર્બન સાથે પણ H+ આયન જોડાઈ શકે છે. તો બે શક્યતાઓ છે, એક પ્રાઇમરી જે લેસ સ્ટેબલ છે, એક સેકન્ડરી જે મોર સ્ટેબલ છે. અને આ બંનેની ઓકે. એક બીજું ઇન્ટરેસ્ટિંગ અહીંયા રીઅરેન્જમેન્ટ નથી થતું. અહીંયા શું થાય છે કે આલ્કેન કમ્પાઉન્ડની અંદર HX અણુ ઉમેરાય છે એટલે અહીંયા રીઅરેન્જમેન્ટ નથી. આ બે અલગ અલગ શક્યતા છે કે આ કાર્બન સાથે H+ આયન જોડાય તો કયો કાર્બોકેટાયન બને, આ કાર્બન સાથે H+ આયન જોડાય તો કયો કાર્બોકેટાયન બને, એક શક્યતા છે. અને એની સાથે જ્યારે આગળ રિએક્શન થાય લુઈસ એસિડની પ્રેઝન્સમાં બેન્ઝીન સાથે, તો ત્યાં આગળ બે પ્રોડક્ટ અલગ અલગ શક્યતા મળે છે. એક એવી મળે છે કે જે માઇનર પ્રોડક્ટ છે, જે એન પ્રોપાઇલ જે આપણો બેન્ઝીન છે, અને કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે, જેને આપણે ક્યુમિન કહીએ, જે આપણી મેજર પ્રોડક્ટ છે. અહીંયા રીઅરેન્જ અનરીઅરેન્જ પ્રોડક્ટ શબ્દ નહીં આવે, અહીંયા જસ્ટ માઇનરનો મેજર શબ્દ જાય, કારણ કે અહીંયા રીઅરેન્જમેન્ટ થતું નથી, કારણ કે અહીંયા આલ્કિન લીધો છે. હવે ઓકે, સેકન્ડ આલ્કોહોલ ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ છે, જ્યાં આગળ H2SO4 લુઈસ એસિડ યુઝ કરવામાં આવે છે. મીન્સ પ્રોટોનેટેડ એસિડ તમે શબ્દ વાપરી શકો છો, જે H+ આયન પ્રોવાઈડ કરે છે. તો પ્રોટોનેટેડ આલ્કોહોલ અહીંયા બને છે કારણ કે H+ આયન આલ્કોહોલમાં એડ થાય છે. ઓક્સિજન પોતાની લોન પેર લોસ કરી H+ આયન એક્સેપ્ટ કરે છે, પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. ઇમિડિયેટલી ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થવાને કારણે ઇલેક્ટ્રોનેગેટિવ વધુ ઇમિડિયેટલી એ અનસ્ટેબલ બને છે. કાર્બન ઓક્સિજન વચ્ચે બંધનો બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટીની સિસ્ટમમાંથી એક્ઝિટ થઈને કાર્બોકેટાયન બનાવે છે, અને આ કાર્બોકેટાયન સ્ટ્રોંગ લુઈસ એસિડની પ્રેઝન્સમાં બેન્ઝીન સાથે રિએક્ટ કરી આ ટર્સરી બ્યુટાઇલ બેન્ઝીન એક આલ્કાઇલેટેડ પ્રોડક્ટનું અહીંયા ફોર્મેશન કરતો હોય છે. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે કે જરૂરી નથી કે આલ્કાઇલ હેલાઇડ જ લેવો, આલ્કિન ઓલિફિન કમ્પાઉન્ડ્સ પણ લુઈસ એસિડની પ્રેઝન્સમાં અહીંયા ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રોડક્ટ આપી શકે છે અથવા રિએક્શન આપે છે. ત્રીજો નંબર કે એરાઇલ હેલાઇડ ને વિનાઇલ હેલાઇડ જનરલી ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન રિએક્શન આપતા નથી, અથવા એ રિએક્શનમાં યુઝ થતા નથી, કારણ કે એમાંથી જે કાર્બોકેટાયન ક્રિએટ થતું હોય છે હાઈલી અનસ્ટેબલ કાર્બોકેટાયન ક્રિએટ થતું હોય છે, અને હાઈલી અનસ્ટેબલ કાર્બોકેટાયન ક્રિએટ થતો હોવાને કારણે એ રિએક્ટ કરતા નથી આ પ્રકારની રિએક્શન. ઓકે. હવે એક ચોથી જ વાત છે કે પોલી સબસ્ટિટ્યુશન થતું હોય છે જનરલી આ પ્રકારની રિએક્શનની અંદર. તો બેન્ઝીનની જ્યારે ઇવન આલ્કોહોલિક હોય કે આલ્કાઇલ હેલાઇડ હોય કે ઇવન તમે ત્યાં આગળ બીજો કોઈ આલ્કિન કમ્પાઉન્ડ તમે લઈ લો, તો ત્રણેક કેસમાં જ્યારે લુઈસ એસિડની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે તો અહીંયા આલ્કોહોલિક કમ્પાઉન્ડ લીધો છે, બોરોન ટ્રાયફ્લોરાઇડ, એ પણ એક લુઈસ એસિડ તરીકે એક્ટ 60 ડિગ્રી ટેમ્પરેચર સેલ્સિયસ અહીંયા ટેમ્પરેચર રાખ્યું છે. તો એની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે તો આપણે એક આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અહીંયા પ્રોડક્ટ મળે છે. સબસ્ટિટ્યુશન એ આપણી મેજર પ્રોડક્ટ અહીંયા છે. તો એકચ્યુઅલી આલ્કાઇલ ગ્રુપ એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર બતાવતો હોય છે, અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચરના કારણે બેન્ઝીનની જે ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ થાય છે. મીન્સ ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ થવાને કારણે ત્યાં આગળ મેક્સિમમ ઇલેક્ટ્રોફાઇલ એટેચ થવાની પોસિબિલિટી વધી જાય છે. અને આપણે જાણીએ છીએ જે આલ્કાઇલ ગ્રુપ જે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર, મીન્સ તે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. તો જે પણ નવો જોડાતો એન્ટર થતો જે સમૂહ છે એ કાં તો ઓર્થો કાં તો પેરા સ્થાનમાં જોડવાની શક્યતા વધુ હોય છે. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આઇસોપ્રોપાઇલ ગ્રુપ એક બલ્કી ગ્રુપ છે. બલ્કી ગ્રુપ હોવાને કારણે નવો જોડાતો બીજો
જે ઇલેક્ટ્રોફાઇલ છે 100% પેરા પોઝિશનમાં જશે તો પેરા ડાઈ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ક્રિએટ થશે, કારણ કે ડ્યુ ટુ સ્ટેરિક ઇન્ટરેસ્ટ એ પેરા પોઝિશનમાં હશે, ઓર્થો પોઝિશનમાં જશે નહીં. બટ અહીંયા એક કરતાં વધુ આલ્કાઇલ સમૂહ જોડાવાની જે પ્રક્રિયા છે એને આપણે પોલી સબસ્ટિટ્યુશન કહીશું, અને જનરલી આલ્કાઇલ ગ્રુપની પ્રેઝન્સના કારણે ત્યાં પોસિબલ થતું હોય છે. ઓકે ને. હવે વાત છે પાંચમી, આપણે અહીંયા જે વાત કરી લિમિટેશનની અંદર કે એરોમેટિક કમ્પાઉન્ડ જ્યાં આગળ મેટાડાયરેટિંગ ગ્રુપ જોડાયેલા હોય છે તો તે જનરલી ફ્રેડરિક ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા આવતા નથી, કારણ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જનરલી બેન્ઝીનને ડીએક્ટિવેટ કરતા હોય છે. ડીએક્ટિવ મીન્સ ઇલેક્ટ્રો ડેન્સિટી બેન્ઝીન પાસેથી પોતાની તરફ એટ્રેક્ટ કરવાનો નેચર ધરાવતો હોય છે, અને ડીએક્ટિવેટ કરતા હોવાને કારણે જે ઇલેક્ટ્રોફાઇલ છે જે બેન્ઝીન સાથે રિએક્ટ કરવાનો છે લેસ ટેન્ડન્સી બતાવે છે અથવા રાખે છે બેન્ઝીન સાથે રિએક્ટ કરવા માટે. એટલે જનરલી કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જો એટેચ હોય અથવા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ધરાવતા એરોમેટિક કમ્પાઉન્ડ છે જનરલી ફ્રેડરિક ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા પાસે લેસ ટેન્ડન્સી ધરાવે છે. ઇવન સમ બટ અધર સાઇડ જો આપણે વાત કરીએ તો NO2 પ્લસ આયન, SO3 આયન અથવા SO3H પ્લસ આયન અને પોઝિટિવ હેલોજન્સ જે બેન્ઝીનને ડીએક્ટિવેટ કરતા હોય છે, મીન્સ ડીએક્ટિવેટિંગ ગ્રુપ આપણે કન્સિડર કરીએ, છતાં પણ એ લોકો એવા સમૂહો જસ્ટ આ પ્રકારની ફ્રેડરિક ક્રાફ્ટ આલ્કાઇલેશન રિએક્શન આપતા હોય છે. NO2 પ્લસ આયન, પોઝિટિવ હેલોજન એન્ડ SO3H પ્લસ આયન. ઓકે ડન. 6 નંબરની વાત કરીએ લિમિટેશનની અંદર કે જ્યારે બેન્ઝીન ઉપર કોઈ OH NH2OR જેવા કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અથવા એક્ટિવેટિંગ ગ્રુપ એટેચ હોય ત્યારે એ કેસની અંદર ફ્રેડરિક ક્રાફ્ટ આલ્કાઇલેશનની આપણે વાત કરીએ તો એ લેસ ટેન્ડન્સી એટલા પ્રોડક્ટનું જે ફોર્મેશન છે એ કેસમાં ઓછું આવતું હોય છે, કારણ કે ઘણી વખત ઇવન તમે એવું પણ કહી શકો છો કે જ્યાં આગળ એક્સેસ એમાઉન્ટની અંદર જ્યારે લુઇસ એસિડ યુઝ કરવામાં આવે છે એ કેસની અંદર પણ ત્યાં આગળ જે પ્રોડક્ટનું ફોર્મેશન છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે, કારણ કે જનરલી NH2 OH2 જે હાઈલી એક્ટિવેટિંગ ગ્રુપ જનરલી આપણે એને કન્સિડર કરીએ છીએ, તો જ્યાં આગળ નાઇટ્રોજન પોતાની લોન પેર અથવા ઓક્સિજન પોતાની લોન પેર યુઝ કરી લુઇસ એસિડ સાથે કોમ્પ્લેક્સ બનાવતા હશે, કોઓર્ડિનેશન કરતા હશે. કોઓર્ડિનેશન થવાને કારણે જે પરમાણુ જે રિંગથી ડાયરેક્ટલી એટેચ છે એના પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય છે. પોઝિટિવ ચાર્જ ક્રિએટ થતા હોવાને કારણે ડીએક્ટિવેટ ગ્રુપની અંદર કન્વર્ટ થતા હોય છે, મીન્સ રિંગ સિસ્ટમમાં એરોમેટિક રિંગ સિસ્ટમમાં ડીએક્ટિવેટ કરે છે. ડીએક્ટિવેટ કરતા હોવાને કારણે ત્યાં આગળ ફ્રેડરિક ક્રાફ્ટ આલ્કાઇલેશન રિએક્શનની પોસિબિલિટી થોડીક ઓછી થતી જાય છે. ઓકે ડન. હવે વાત છે સાતમી, આઇસોમેરાઇઝેશન જનરલી ત્યાં આગળ આપણે તમે ઇન્ટર ઓર ઇન્ટ્રામોલિક્યુલર આલ્કાઇલ માઇગ્રેશન શબ્દ પણ વાપરી શકો છો. જનરલી પ્રોડક્ટનું ફોર્મેશન થયા બાદ ઘણી વખત રીએરેન્જમેન્ટ થતું હોય છે. તો જનરલી ખાસ કરીને આલ્કાઇલ ગ્રુપની વાત કરીએ, આલ્કાઇલ ગ્રુપ જ્યાં કઈ બેન્ઝીન રિંગથી છૂટો પડી જેને આપણે ડીઆલ્કાઇલેશન કહીએ છીએ, ડીઆલ્કાઇલેશન આલ્કાઇલેશન પ્રોસેસમાં જનરલી આવું થતું હોય છે કે જે આલ્કાઇલ ગ્રુપ છે બેન્ઝીન રિંગમાંથી છૂટો પડે છે લુઇસ એસિડ અથવા HCl ની પ્રેઝન્સની અંદર. છૂટો પડ્યા બાદ ફરીથી એનું આલ્કાઇલેશન થઈ અને આપણને એક સુટેબલ પોઝિશનમાં એન્ટર થતો હોય છે. સુટેબલ પોઝિશનમાં મીન્સ જે થર્મોડાયનેમિકલી સ્ટેબલ પ્રોડક્ટ હોય છે. થર્મોડાયનેમિક સ્ટેબલ પ્રોડક્ટ હોવાને કારણે ત્યાં આગળ જ્યાં આપણે કહીએ છીએ કે રીઅરેન્જમેન્ટ પોસિબલ થતું હોય છે, અથવા તમે એવું કહી શકો છો કે આલ્કાઇલ સમૂહનું ઇન્ટ્રામોલિક્યુલ માઇગ્રેશન પોસિબલ થતું હોય છે. અને અહીંયા તમે જોઈ શકો બેસ્ટ એક્ઝામ્પલ છે 1,2,4 ટ્રાયમિથાઇલ બેન્ઝીન માંથી 1,3,5 ટ્રાયમિથાઇલ બેન્ઝીન જેને મેસિટિલિન કહેવામાં આવશે, એ બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્ટ્રામોલિક્યુલ આલ્કાઇલ માઇગ્રેશનનો. ઓકે ડન. તો અહીંયા આપણે ડિસ્કશન કરી ફ્રેડરિક ક્રાફ્ટ આલ્કાઇલેશનની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફ્રેડરિક ક્રાફ્ટ એસાઇલેશન રિએક્શન મિકેનિઝમ વિશે ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.